નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજલાસણ પ્રાથમિક શાળાના હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયના પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે અભ્યાસ કરીશું. બાળકો, તમે જાણો છો કે તે રીતે કે ભૂમિતિનો લાંબો અને વિશાળ ઇતિહાસ છે. અંગ્રેજી શબ્દ જિયોમેટ્રી, એનો મતલબ થાય છે ભૂમિતિ. આ એક ગ્રીક શબ્દ છે. જિયોમેટ્રીના જેવો જ છે. જિયોમેટ્રીના શબ્દના બે ભાગ પડે છે, જીઓ અને મેટ્રી. જીઓનો અર્થ શું થાય છે? પૃથ્વી. અને મેટ્રી એ શબ્દ આવ્યો છે મેટ્રોન પરથી. મેટ્રોનો અર્થ થાય છે માપન. ઇતિહાસ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં મોટે ભાગે કળા, સ્થાપત્ય અને માપનમાં ભૂમિતિનો ઉપયોગ થતો હતો. તમે જાણો છો કે જેમ ખેતીવાડીમાં પણ ખેતરની અંદર વાવેતર કરવું હોય, કોઈ જમીનની હદ નક્કી કરવી હોય, એવા સંજોગોમાં પણ અહીંયા ભૂમિતિનો ઉપયોગ થાય છે. ટૂંકમાં સમજો કે ભૂમિતિ એટલે એક પ્રકારનું માપન. કોઈ પણ મોટો મહેલ બનાવવો હોય, કોઈ મંદિર બનાવવું હોય, કોઈ તળાવ, બંધો એટલે કે ડેમ, કોઈ શહેરના બાંધકામો કરવા હોય વગેરે માટે પણ ભૂમિતિનો ઉપયોગ પહેલેથી થતો હતો અને આજે પણ વધુ ચોકસાઈથી એનો ઉપયોગ થાય છે. આપણા ઘરની અંદરની વસ્તુઓની વાત કરીએ તો કોઈ પેટી હોય, કોઈ ટેબલ હોય, કોઈ ચોપડી હોય કે ટિફિન બોક્સ, એ બધાની અંદર પણ ભૂમિતિ રહેલી છે. ઉદાહરણ તરીકે સમજીએ, આ એક નોટબુક છે, તો આની પણ એક ચોક્કસ સમમિતિ છે, એનો ચોક્કસ એક આકાર છે. તો આ વસ્તુ, આ નોટ એ ભૂમિતિ ધરાવે છે, એનું માપન આપણે કરી શકીએ છીએ. તેવી જ રીતે આ માપપટ્ટી છે, તો માપપટ્ટીનો પણ એક ચોક્કસ આકાર છે, આનું પણ આપણે માપ કાઢી શકીએ છીએ. નો ડાઉટ કોઈ પણ વસ્તુનું માપન કરવા માટે આપણે આ સ્કેલનો તો ઉપયોગ કરીએ છીએ, પણ આ જે માપપટ્ટી છે તેને પણ એક ચોક્કસ આકાર છે. તો આ વસ્તુ પણ એક ભૂમિતિ ધરાવે છે. આપણા પ્રકરણ 6ની અંદર સમજવા માટેનો પહેલો મુદ્દો છે બિંદુ. સૌથી પ્રથમ પોઈન્ટ છે બિંદુ. સમજીએ બિંદુ એટલે શું. તમારે પણ મારી જેમ એક નોટબુક લેવાની છે અને આ જ રીતે અભ્યાસ કરવાનો છે. સમજીએ મુદ્દા નંબર 1, બિંદુ. અહીંયા ભૂમિતિનો અભ્યાસ કરતાં પૂર્વે એક વાત ધ્યાનમાં ચોક્કસ લેવાની કે તમારી પાસે ફૂટપટ્ટી, પેન્સિલ, રબર અને આવું પરિકર, આટલા સાધન હોવા જોઈએ અને એક શાર્પનિંગ કરવા માટેનો એક સંચો. આ બધી જ વસ્તુઓ હોય તો જ તમે સારી રીતે ભૂમિતિનો અભ્યાસ કરી શકો છો. હવે સૌ પ્રથમ આપણે પેન્સિલની અણી કાઢવાની છે અને અણીદાર પેન્સિલથી નોટબુકમાં હું અહીંયા એક આ રીતે પોઈન્ટ દોરું છું. પોઈન્ટ એટલે ગુજરાતીમાં બિંદુ, જે આપણી સાદી ભાષામાં કહીએ છીએ ટપકું. તો આ ટપકું એ બીજું કંઈ જ નથી પણ શું છે? બિંદુ. હવે આ બિંદુને હું નામ આપી દઈશ બિંદુ એ. તો આ બિંદુનું નામ શું થશે? બિંદુ એ. તેવી જ રીતે કોઈ પણ જગ્યાએ અહીંયા મેં ટપકું દોર્યું અને હું મારી સ્વેચ્છાએ અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ ABCDમાં નામ આપું બી, તો આ થઈ ગયું બિંદુ બી. તે જ રીતે બિંદુ સી, બિંદુ એમ, બિંદુ પી. યાદ રાખજો બાળકો, હું તમામ બિંદુઓના નામ કેપિટલ ABCDમાં આપી રહી છું. તો તમે સમજી શકો છો કે બિંદુ એટલે શું? એક પ્રકારનું ટપકું, કોઈ નિશ્ચિત સ્થાન દર્શાવે છે. હું એમ કહું કે મારે અહીંયાથી ચિત્ર દોરવાની શરૂઆત કરવી છે, તો મેં અહીંયા પોઈન્ટ દોર્યો, તો એનો મતલબ એ થયો કે આ એક ચોક્કસ મેં બિંદુ નક્કી કર્યું અને તે બિંદુનું નામ આપ્યું બિંદુ એ. બિંદુ એ. ચલો, આ વાત થઈ બિંદુની.
હવે તમારા પુસ્તકની અંદર એના પછીનો બીજા નંબરનો મુદ્દો આવે છે રેખાખંડ. બીજા નંબરનો મુદ્દો આવે છે રેખાખંડ. સમજીએ રેખાખંડ એટલે શું. અહીંયા પુસ્તકની અંદર પણ તમને દોરીને આપ્યું છે. એક લંબચોરસ બોક્સ દોરેલું છે અને તેના સામસામે બે બિંદુઓ મૂકેલા છે. હમણાં સમજાવ્યું તે રીતે આને કહીશું બિંદુ એ અને આને કહીશું બિંદુ બી. હવે આ જે અહીંયા લીટી દોરી એ શું છે? આ ટપકા દોર્યા એ તો બિંદુ છે, પણ આ જે લીટી દોરી એને લીટી ન કહેવાય. આપણી ગણિતની ભાષામાં એને શું કહીશું? રેખાખંડ. અને આ જે રેખાખંડ છે અને એના બંને છેડે જે બિંદુ છે એને શું કહીશું? અંત્ય બિંદુઓ. શું કહીશું? અંત્ય બિંદુઓ. ભૂમિતિમાં આ નાની નાની વસ્તુઓની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. અહીંયા એક પ્રવૃત્તિ આપી છે. પાતળો દોરો લો, બિલકુલ ઢીલો નથી રાખવાનો. બિલકુલ ઢીલો ન હોય તે રીતે એક પાતળો દોરો લેવાનો છે, એને બરાબર પકડીને ખેંચવાનો છે. હવે ખેંચીને અહીંયા ચિત્રમાં દર્શાવ્યું છે તે મુજબ તમે જોઈ શકો છો જાણે એક લીટી હોય એવો આભાસ થાય છે. હવે જે અંગૂઠાથી તમે ફીટ પકડેલી છે દોરી તેને નામ આપી દો બિંદુ એ અને બિંદુ બી. તમે બીજું પણ કોઈ નામ આપી શકો છો. ધારો કે બિંદુ પી, બિંદુ ક્યુ. અને આ જે બિંદુ પી અને ક્યુ બન્યા એ શું કહેવાશે? રેખાખંડના અંત્ય બિંદુઓ. શું કહેવાશે? રેખાખંડના અંત્ય બિંદુઓ. અને આ જે બનશે એને શું કહીશું? રેખાખંડ પી ક્યુ. રેખાખંડ પી ક્યુ. સમજીએ નોટબુકમાં. ધારો કે મારે અહીંયા રેખાખંડ એબીનું નિર્માણ કરવું છે. શેનું? રેખાખંડ એબીનું. અને આ રેખાખંડ છે એનું ચોક્કસ એક માપ છે 3 સેન્ટીમીટર. રેખાખંડ એબી બરાબર 3 સેન્ટીમીટર. તો યાદ રાખો મિત્રો, અહીંયા જે મેં લખાણ લખ્યું છે એ બિલકુલ ખોટી પદ્ધતિ છે. હા, રેખાખંડ દોરો તેને આ રીતે નિશાનીથી દર્શાવી શકાય છે, પરંતુ જ્યારે તમે એનું માપ દર્શાવો છો ત્યારે એના ઉપર આવી લીટી દોરવામાં આવતી નથી. મતલબ કે મારે એ બી બરાબર એટલે કે બિંદુ એ અને બિંદુ બી એવા કોઈ છે કે જેમની વચ્ચેનું અંતર મારે 5 સેન્ટીમીટર રાખવું છે. તો આ રીતે લખાશે એ બી બરાબર 5 સેન્ટીમીટર. અહીંયા ઉપર નાનકડી લીટી નિશાની નથી દોરી, એનો મતલબ કે આ એ બી લખ્યું છે એ અને બી વચ્ચેનું અંતર દર્શાવે છે. અને આને વાંચીશું શું? માપ એ બી બરાબર 5 સેન્ટીમીટર. હવે દોરીએ. આ તો તમને સમજાવવા પૂરતા દોર્યા હતા. હવે આપણે રેખાખંડ એબીનું નિર્માણ કરીએ. તો સૌ પ્રથમ હું શું કરીશ? એક ટપકું દોરીશ એટલે કે બિંદુ. એ બિંદુ બનશે મારું એ. બિંદુ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ. હવે એ ઉપર હું 0 સેટ કરું. હવે તેનાથી 5 સેન્ટીમીટર દૂર માપપટ્ટી ઉપર 5 જ્યાં લખ્યું છે ત્યાં હું બીજું એક બિંદુ નિર્માણ કરીશ. આને બિંદુનું નામ આપીશ બિંદુ એ. આ થશે મારું બિંદુ બી. અને એ બે વચ્ચેને જોડતો એક લીટી જેવો ભાગ એ આપણો રેખાખંડ. અને આ બની ગયો રેખાખંડ એ બી. રેખાખંડ એ બી. અને એનું માપ કેટલું થયું મિત્રો? 5 સેન્ટીમીટર. આશા રાખું છું કે તમને રેખાખંડમાં પણ સમજણ પડી ગઈ હશે. હવે આપણે પુસ્તકનો મુદ્દા નંબર 3 જોઈએ. કયો છે મુદ્દા નંબર 3? રેખાખંડ પતી ગયું. તમે જોઈ શકો છો પેટીની ધાર એટલે કે નક્કી બિંદુ એ અને બિંદુ બી, બિંદુ પી અથવા બિંદુ ક્યુ. તો એ નક્કી માપ છે એટલે કે પેટીની ધાર.
પછી આપણા ઘરમાં રહેતી ટ્યુબલાઇટ, પછી પોસ્ટકાર્ડ. અત્યારે તો મોબાઈલના જમાનામાં પોસ્ટકાર્ડ જોવા ઓછા મળે છે, પરંતુ આ પોસ્ટકાર્ડ છે એ એકબીજાને લેટર લખવા માટે ઉપયોગમાં આવતા હતા. અને એના જે પોસ્ટકાર્ડની બે ધાર છે એનું માપ કાઢીએ એ પણ આપણો શું બનશે? રેખાખંડ. અહીંયા આડી અવળી એક લીટી દોરેલી છે, દેખાય છે, અને એના કોઈ પણ બે પોઈન્ટ લીધા, આ પોઈન્ટ અને આ પોઈન્ટ, એને નામ આપી દીધું બિંદુ એ, બિંદુ બી. એનું ચોક્કસ માપ કાઢો તો એ બની જશે રેખાખંડ AB. હવે તમારે પ્રયત્ન કરોમાં આગળ જોવાનું છે કે આકૃતિ 4.2માં, એટલે કે આકૃતિ 4.2માં રેખાખંડના નામ દર્શાવેલા છે. શું એ એટલે કે બિંદુ એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે? વિચારો બાળકો. આપણે શું દોર્યું હતું? રેખાખંડ AB. બીજો રેખાખંડ AC, અને આ રીતે દર્શાવી શકાય રેખાખંડ AB. આને દર્શાવી શકાય રેખાખંડ AC. તમે જોઈ શકો છો ABની શરૂઆત પણ એથી થાય છે, ACની શરૂઆત પણ એથી થાય છે. તો અહીંયા પ્રશ્ન છે કે શું એ એટલે કે બિંદુ એ દરેક એટલે કે બંને રેખાખંડનું અંત્યબિંદુ છે? જવાબ શું થશે? હા, બંને રેખાખંડનું અંત્યબિંદુ છે. આનો પણ એક પોઈન્ટ બને છે અને આનો પણ એક પોઈન્ટ અહીંયા બને છે, માટે એ બંને રેખાખંડનું એક અંત્યબિંદુ છે. જવાબ થશે હા. હવે આપણે આગળ વધીએ, કહ્યું તે પ્રમાણે સમજીએ રેખા એટલે શું. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો રેખાખંડ AB દોરેલો છે. તમને એવું લાગશે કે બહેને હમણાં હાલ સમજાવ્યું રેખાખંડ AB દોરેલો છે, પણ ના, અહીંયા આ રેખાખંડની આગળ પણ લાઈન ખેંચેલી છે, લીટી આગળ ખેંચી છે અને બંને બાજુ તીર મારેલા છે. ધ્યાનથી જુઓ, આપણે રેખાખંડમાં શું કીધું? આ રીતે ખાલી અંત્યબિંદુઓ હોય, સ્ટોપ. એથી પણ આગળ કશું નથી ને બીથી પણ આગળ કશું નથી. તો એવા સંજોગોમાં એ બનશે રેખાખંડ AB. પણ અહીંયા રેખાખંડ ABથી પણ આગળ કંઈક છે. એ શું છે? રેખા છે. શું છે? રેખા. તમે તફાવત સમજી શકો છો. અહીંયા પણ તીર દોરેલું છે, અહીંયા પણ તીર દોરેલું છે. તો અને આ જે રેખાખંડ AB લખ્યું એમાં કોઈ તીર દોરેલું નથી. મતલબ કે જો તીર દોરેલું હોય તો એનો મતલબ થાય છે કે એ રેખાખંડ સીમિત નથી, પણ એને અનંત બાજુઓ, અનંત અંતર સુધી, માફ કરજો મિત્રો બોલવામાં ભૂલ થઈ, રેખાખંડ AB બંને બાજુ અનંત અંતર સુધી વિસ્તૃત થયેલો છે. વિસ્તૃત એટલે કે શું? ફેલાયેલો છે. સપોઝ તમે અહીંયા તમારા ગામમાં ઊભા છો, આ એક બીજું ગામ છે, તો એના વચ્ચેનું સીધું અંતર સીધી લીટીમાં, પણ તેનાથી પણ આગળ કોઈ બીજું ગામ છે, આ બાજુ પણ બીજું કોઈ ગામ છે, બીજો દેશ છે. તમે કલ્પના કરો એટલી ઓછી. એટલે કે રેખા એ શું છે? રેખા એ અનંત છે. શું છે? રેખા અનંત. અનંતનો મતલબ શું થશે? કે એનો કોઈ અંત નથી. સમજીએ આપણે આપણી નોટબુકમાં મુદ્દા નંબર 3, રેખા. હવે મને કોઈએ એવો ટાસ્ક આપ્યો, એવો પ્રશ્ન પૂછ્યો કે રેખાખંડ ABનું નિર્માણ કરો. શું કીધું? રેખા ABનું નિર્માણ કરો. હવે રેખાનું તો કોઈ ચોક્કસ અંતર હોતું નથી. મિત્રો તમે જોઈ શકો છો રેખા AB મેં લખ્યું એ પણ અહીંયા મારાથી ભૂલ થઈને ખોટું દોરેલું છે. એનું ચિહ્ન ખોટું દોરેલું છે. તો સાચી નિશાની શું થશે? ઉતાવળ કરવાથી ઘણી વખત આવા આડાઅવળા તીર બની જતા હોય છે, જે તદ્દન ખોટું છે. ચોક્કસ તીર દોર્યું હોય તો એ જ નિશાની સાચી સમજી શકાય, અને તેના વચ્ચે બે બિંદુઓના નામ લખ્યા એટલે બની રેખા AB. શું બન્યું? રેખા AB. તે જ રીતે તમે રેખા PQ પણ દોરી શકો છો. સૌથી પહેલાં આપણે રેખા ABનું નિર્માણ કરીએ. કોઈ પણ બે બિંદુઓ લઈ લઈએ. એક 0 ઉપર પોઈન્ટ અને બીજો મેં 8 નંબર ઉપર લીધો બીજો પોઈન્ટ, અંત્યબિંદુઓ. હવે આ તો મારો રેખાખંડ બન્યો.
પણ તેનાથી પણ આગળ લાઈન આગળ ખેંચું, થોડી આ બાજુ પણ થોડી આગળ ખેંચું, બંને બાજુ સરસ મજાના ચોક્કસ તીર દોર્યા. તો આ પોઈન્ટ છે એને નામ આપીશ હું એ, અહીંયા નામ આપીશ બી, અને બંને બાજુ તીર છે. પરિણામે આનું વાંચન શું થશે? આ શું દોર્યું છે એને શું કહેવાશે? રેખા એ બી. શું કહેવાશે? રેખા એ બી. કારણ કે બંને બાજુ તીર છે. જો અહીંયા તીર ન હોત, જો તીર ન હોત, 8 સેન્ટીમીટર જ લઉં, પણ બંને બાજુ તીર ન દોરું, ખાલી અંત બિંદુઓ દોરું, તો એને કહેવાશે રેખાખંડ એ બી. શું કહેવાશે? રેખાખંડ એ બી. સંકેતમાં લખીએ તો રેખાખંડ એ બી આ રીતે, પરંતુ આને કહેવાશે રેખા એ બી. સંકેતમાં શું કહેવાશે? રેખા એ બી. ઉપર તીર દોરવાના છે. ઓકે, આગળ વધીએ મિત્રો. તમારા પુસ્તકની અંદર પાના નંબર 72 ઉપર અલગ પ્રકારની રેખાઓ આપેલી છે. રેખાઓમાં પણ પ્રકાર છે. એક છેદતી રેખાઓ અને બીજી છે સમાંતર રેખાઓ. તો આજે આપણે આ બંને રેખાઓનો અભ્યાસ કરવાનો છે, છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓ. છેદતી રેખાઓ એટલે શું? તો પહેલાં તો પુસ્તકમાં જ થોડી સમજૂતી મેળવીએ. સરસ મજાની પુસ્તકમાં આકૃતિ આપેલી જ છે, તમે જોઈ શકો છો. એક રેખા દોરી છે L1, બીજી રેખા દોરી છે L2. મિત્રો, અહીંયા એક વસ્તુ તમારા ધ્યાને લઈશ કે આગળ આપણે રેખા વિશે સમજ્યા ત્યાં આપણે બિંદુઓ દર્શાવેલા હતા. ધારો કે આ જે રેખા દોરી છે આ ત્રાસી, એમાં આવી રીતે બિંદુઓ દર્શાવવા હોય તો ઓછામાં ઓછા 2 બિંદુઓ તો જરૂર પડે છે. કોઈ પણ રેખાને દર્શાવી હોય તો ઓછામાં ઓછા 2 બિંદુઓ તો આપણે દર્શાવવા પડે. અને જો બિંદુઓ ન દર્શાવેલા હોય તો બીજી ABCDના લેટર્સથી આ રીતે શોર્ટમાં પણ આ નામ આપી શકાય છે. એટલે કે આને રેખા એ બી પણ કહેવાય અથવા રેખા L1. શું કહેવાય? રેખા L1. ઓકે, તે જ રીતે બીજી એક રેખા આપી છે L2. તમે જોઈ શકો છો કે આ બંને રેખાઓ એકબીજાને છેદે છે. છેદે છે એટલે શું? એકબીજાને કાપે છે. તમને સમજવા માટે એક શબ્દ વાપર્યો, કાપે છે. એટલે એકબીજાને કાપી અને એકબીજાને ક્રોસ કરે છે. કયા બિંદુએ? બિંદુ પી. અને એ બિંદુ પી શું છે? તો અહીંયા બાજુમાં સમજૂતી આપેલી છે કે આકૃતિ 4.4 જુઓ. આકૃતિ જોઈ 2 રેખાઓ L1 અને L2 દર્શાવેલ છે. આ L1 અને L2 દર્શાવેલ છે. બંને રેખાઓ એટલે કે આ બંને રેખાઓ બિંદુ પીમાંથી પસાર થાય છે. એટલે કે બિંદુ પીમાં છેદે છે. આપણે કહીશું કે રેખા L1 અને L2 પી બિંદુએ છેદે છે. પી બિંદુએ એકબીજાને છેદે છે. જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય છે. તો બાળકો, તમારે તમારી નોટની અંદર આવી એક વ્યાખ્યા નોંધ કરીને લખવાની છે કે છેદતી રેખાઓ એટલે શું. અહીંયા સમજાવ્યું છે તે રીતે ફરીથી પુનરાવર્તન કરું. જો 2 રેખાઓને એક સામાન્ય બિંદુ હોય, એટલે કે આ બિંદુ આ રેખાનું પણ છે અને આ પી બિંદુ આ રેખાનું પણ છે, તો બંને રેખાઓને એક ચોક્કસ સામાન્ય બિંદુ હોય તો તે 2 રેખાઓને એકબીજાની છેદતી રેખાઓ કહેવાય છે. તમારા નોટબુકની પાસેની ધાર લઈએ આપણે. નોટબુક, મારી પાસે આ નોટબુક છે. અહીં દર્શાવી તે રીતે એક આ રીતે આડી ધાર અને એક આ રીતે ઊભી ધાર. આડી ધાર અને ઊભી ધાર, આ બંને ધારો છે એ અહીંયા જોઈન્ટ થાય છે. તો આ બિંદુ શું કહેવાશે? બંનેનું સામાન્ય બિંદુ. આ છેડો આ દિશાનો આ રેખાખંડનો પણ છે અને આ રેખાનો પણ છે. તો આ બંને રેખાખંડમાંથી જ રેખા બને છે. તો અહીંયા આપણે રેખાની કલ્પના કરીએ કે આ બંને રેખાઓ અહીંયા છેદે છે અને આ જે પોઈન્ટ છે છેડો,
તે એ સામાન્ય બિંદુ છે, પરિણામે એકબીજાની કેવી કહેવાશે? છેદતી રેખાઓ. અંગ્રેજી મૂળાક્ષર એક્સ, તમે એક્સ લખો અંગ્રેજીમાં, થોડા મોટા અક્ષરે લખ્યું તમને સમજવા, તો આ એક્સ છે એ પણ બંને એકબીજાને છેદે છે. કયા પોઈન્ટમાં? અહીંયા. તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ તો 4 રસ્તા પડતા હોય, એક આ દિશામાં રસ્તો જાય, એક આ બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ. તો અહીંયા જે જંકશન હોય છે એ 4 રસ્તા છે એ પણ શું થાય છે? બંને રસ્તાઓને છેદતી જગ્યા છે. આ જગ્યાએથી આમ પણ જવાય, આમ પણ જવાય, આમ પણ જવાય ને આમ પણ જવાય. તો આ જે પોઈન્ટ છે, આ જે જગ્યા છે એ ચારે બાજુથી વચમાં આવે છે. મતલબ કે અહીંયા એ બંને રસ્તાઓ એકબીજાને છેદે છે. હવે આપણે આગળ વધીએ. સમાંતર રેખાઓ. અહીંયા એક પ્રવૃત્તિ કરવાની છે. પેપરની એક શીટ લો, છેદતી રેખાઓનો ખ્યાલ આપે તે રીતે તેની ઘડી વાળો અને નીચેની ચર્ચા કરો. મિત્રો, સમાંતર રેખાઓ પર જતાં પહેલાં આપણે આ પ્રવૃત્તિ ચોક્કસ કરીશું. પેપરની એક શીટ લેવાની, એટલે કાગળ લેવાનું, પછી છેદતી રેખાનો ખ્યાલ આપે તે રીતે તેની ઘડીવાળી નીચેની ચર્ચા કરો. આપણે અહીંયા પ્રવૃત્તિ કરીશું. આપણે એક કાગળ લઈશું, આ રીતે કાગળ લીધો, એને એ રીતે વાળીશું. ઓકે. હવે શું આ બે રેખાઓ એક કરતાં વધુ બિંદુઓમાં છેદી શકે? એટલે કે આ એક રેખા છે, આ એક રેખા છે અને આ એક રેખા છે. તો શું એક કરતાં વધારે બિંદુમાં છેદી શકે? જવાબ શું થશે? ના. કોઈ પણ બે રેખાઓ એકબીજાને હંમેશા છેદે. ધારો કે મારી આડી ધાર છે, એ એક રેખા છે. રફલી તમને સમજાવવા માટે આકૃતિ દોરું. અને બીજી આ એક રેખા છે, અને આ રેખાઓ તમને કીધું એ રીતે આગળ વિસ્તરણ પામી શકે છે. આગળ જતાં એકબીજાને કાપશે, આગળ જતાં એકબીજાને કાપશે. એક આ દિશામાંથી આવશે, એક આ દિશામાંથી આવશે, અને અહીંયા આ પોઈન્ટ ઉપર એકબીજાને કાપશે. આવી આપણે કલ્પના કરીએ છીએ. તો આ બે રેખાઓ એકબીજાને છેદે છે, પણ કેટલા પોઈન્ટમાં? માત્ર ને માત્ર એક જ પોઈન્ટમાં. તો આપણને શું જવાબ મળશે? શું આ બે રેખાઓ એક કરતાં વધુ બિંદુઓમાં છેદી શકશે? જવાબ થશે ના, કારણ કે છેદતી રેખાઓ હંમેશા એક જ બિંદુમાં છેદે છે. સરસ. બીજો પ્રશ્ન, 2 થી વધારે રેખાઓ એક બિંદુઓમાં છેદી શકે? તો એના માટે આપણે આકૃતિ દોરીને સમજવું પડશે કે 2 થી વધારે રેખાઓ, મેં એક બીજી રેખા દોરી, આવી ઊભી રેખા દોરી, અહીંયા એક બીજી ત્રાસી રેખાનું નિર્માણ કરું. હવે 2 રેખાઓ તો થઈ ગઈ. આ 2 રેખાઓ એકબીજાને કાપે છે, એટલે એકબીજાની કેવી રેખાઓ કહેવાશે? છેદતી રેખાઓ. આ 2 છેદતી રેખાઓ માત્ર એક જ બિંદુ ધારો કે ક્યુમાં છેદે છે. કોઈ પણ નામ આપી શકાય. હવે પ્રશ્ન એવો કરેલો છે કે 2 થી વધારે રેખાઓ એક બિંદુઓમાં છેદી શકશે? 2 તો છે જ, 2 થી વધારે રેખાઓ, એટલે કે મારે હવે કોઈ ત્રીજી રેખાનું નિર્માણ કરવું પડશે. ધારો કે હું એક ત્રીજી કોઈ પણ ત્રાસી, આડી, ઊભી કોઈ પણ એક ત્રીજી રેખાનું નિર્માણ કરું. તમે જોઈ શકો છો ત્રીજી રેખા પણ એક ચોક્કસ બિંદુમાં છેદે છે. તો અહીંયા પ્રશ્નને ફરીથી પુનરાવર્તન કરીએ. 2 થી વધારે એટલે કે 3 રેખાઓ એક બિંદુમાં છેદી શકે? તમે જોઈ શકો છો છેદી શકે છે, એટલે કે જવાબ થશે હા. હવે આગળ વધીએ. મુદ્દા નંબર 4, સમાંતર રેખાઓ. નીચેની આકૃતિમાં દર્શાવેલ ટેબલ જુઓ. આ કાલ્પનિક ટેબલ દોરેલું છે. ઉપરનો ભાગ ABCD એ સપાટ છે, એટલે કે જો ABC અને D આટલો ઘાટો કરેલો ભાગ એ ABCD છે ને, કેવો છે? એકદમ સપાટ છે. તેમાં કેટલાક બિંદુઓ અને રેખાખંડો જોઈ શકો છો. એટલે કે આ 4 બિંદુઓ તો છે જ, બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. અને એની અંદર રેખાખંડ કયા કયા છે નક્કી કરો તો. રેખાખંડ AB, સરસ. બીજું કયો? રેખાખંડ BC. તમે પણ મારી સાથે સાથે બોલી શકો છો. રેખાખંડ CD અને રેખાખંડ AD અથવા DA. આ 4 રેખાખંડો છે ને 4 બિંદુઓ છે, એ ભાગ સપાટ છે. હવે શું આ રેખાખંડો છેદે છે ખરા?
હા, તમે જોઈ શકો છો આ બંને રેખાખંડો બિંદુ એમાં છેદે છે, આ બંને બિંદુ બીમાં, બીસી અને સીડી રેખાખંડ સીમાં છેદે છે, સીડી રેખાખંડ અને એડી રેખાખંડ ડીમાં છેદે છે. તો જવાબ થયો હા, એબી અને બીસી એ બી બિંદુમાં છેદે છે. પ્રશ્ન, કયા રેખાખંડો બિંદુ એમાં, કયા બિંદુ બીમાં અને કયા બિંદુ સીમાં છેદે છે? તો હમણાં હાલ જ સમજાયું. બિંદુ એમાં કયા છેદે છે? જ્યાંથી એડી અને એ બી, જ્યાંથી એમાંથી ઉદ્ભવ થતો હોય રેખાખંડો એ બધા એમાં છેદશે, સીમાંથી ઉદ્ભવતા સીમાં છેદશે. બરાબર. હવે આગળ પ્રશ્ન, શું રેખાઓ કલ્પના કરી છે? એડી રેખાખંડમાંથી રેખાની કલ્પના કરી છે, એટલે કે એડીને કહીએ રેખાખંડ એડી, પણ જો તીર દર્શાવી દઈએ તો આ રીતે કલ્પના થઈ જશે રેખાખંડ એડીની. ઓકે, અહીંયા આ લાઈન છે ફરજિયાત મિત્રો સીધી હોવી જોઈએ. હું સ્કેલનો ઉપયોગ કરીશ, હાથેથી સ્પષ્ટ નથી આવતું, એટલે કે આ સીધી લીટી થશે એ આપણી રેખા એડી. ઓકે ફાઇન, આગળ વધીએ. શું રેખાઓ એડી અને સીડી એટલે કે આ રેખા એકબીજાને છેદે છે? જોઈ લઈએ. સીડીને પણ ફૂટપટ્ટીની મદદથી થોડું લંબાવી દઉં. હવે જુઓ, રેખા એડી જે કહ્યું છે ને પેન્સિલથી લાઈન કરીને આંગળી ફેરવી, રેખા એડી, રેખા સીડી એકબીજાને બિંદુ ડીમાં છેદે છે. તો આ બંને કેવી થશે? છેદતી રેખાઓ. તમે જોઈ શક્યા કે ટેબલની સપાટી પરના રેખાખંડો ગમે તેટલા લંબામાં આવે તો પણ એકબીજાને મળતા નથી. એડી અને બીસી તેમાંની એક જોડ છે. મિત્રો, એડી અને બીસી, એડી અને બીસી આ બંને એકબીજાને કાપે છે, પણ આની કલ્પના કરો રેખાખંડ, માફ કરજો મિત્રો, રેખા એડી અને રેખા બીસી એકબીજાને છેદે છે. તો આને પણ હવે થોડું લંબાવીએ. તમને કઈ રેખા કીધી છે એ ખૂબ જ મહત્ત્વની છે. બધા જ પ્રશ્નોના જવાબ સરખા ન હોય. તમારે બિંદુઓ અને તે બિંદુઓને જેડતી રેખા ઉપર આંગળી ફેરવવી પડે, પછી કલ્પના કરવી પડે, ધ્યાનથી નિરીક્ષણ કરવું પડે અને વિચારવું પડે કે આપણને હવે શું કીધું? એડી અને સીડી તો છેદે છે, હા એકબીજાની છેદતી રેખા, પણ એડી અને બીસી એકબીજાને છેદે છે? તો તમે જોઈ શકો છો બંને દૂર દૂર છે અને એકબીજાને લંબાવાથી પણ કાપતી નથી. અને સીધી લીટીમાં આ રીતે હજુ પણ આગળ કલ્પના કરીએ તો આ રેખા એકબીજાને છેદ